હજીરા ઘોઘા રોરો ફેરી સર્વિસ ફરી એકવાર વિવાદમાં આવી છે। સુરતના હજીરા બંદરથી સવારે 10 વાગ્યે રવાના થવાનું નિર્ધારિત વોયેજ એક્સપ્રેસ નામનું રોરો ફેરી જહાજ આશરે 1.5 કલાક મોડું થયું રવાના। રોરો ફેરીનું જહાજ સવારે 10 વાગ્યાના બદલે સવારે 11 કલાકને 20 મિનિટે ઘોઘા જવા રવાના થયું। જહાજમાં 350 થી વધુ મુસાફરો સાથે કાર, બાઇક અને ટ્રકો પણ લોડ કરવામાં આવ્યા હતા। નિયત સમયસર શિપ ન ઉપડતા મુસાફરોએ ફેરી સંચાલક સ્ટાફ પાસે કારણ પૂછ્યું, પરંતુ સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ મળ્યો નહીં અને ઉડાઉ જવાબો આપતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો। હજીરાથી ઘોઘા જવા નીકળેલું આ જહાજ બપોરે અંદાજે 2 વાગ્યા અને 30 મિનિટે ઘોઘા બંદરે પહોંચ્યું, જેના કારણે અનેક મુસાફરો પોતાના ગંતવ્ય સ્થળે સમયસર પહોંચી શક્યા નહોતા। પ્રવાસીઓનું કહેવું છે કે ઘોઘા હજીરા વચ્ચે શરૂ કરાયેલી રોરો ફેરી સર્વિસમાં વારંવાર આવી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે, જેના કારણે મુસાફરોનું સમયપત્રક અને આયોજનો વેરવિખેર થઈ રહ્યા છે। સરકારે દક્ષિણ ગુજરાત જવા આવવા માંગતા લોકોનો સમય બચાવવા આ રોરો ફેરી સેવા શરૂ કરી હતી અને આજે પણ મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ રહ્યા છે, પરંતુ સતત ઊભી થતી ટેકનિકલ અને સંચાલન સંબંધિત મુશ્કેલીઓ હવે આ સેવાની વિશ્વસનીયતા સામે મોટા સવાલો ઊભા કરી રહી છે। ફરી એકવાર સમય પાલન ભંગ થતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને રોપેક્સ ફેરીની વિશ્વસનીયતા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું તંત્ર હવે મુસાફરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે કે પછી આવી પરેશાનીઓ યથાવત રહેશે? બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા। ભાઈ ક્યાંથી આવો છો આપ? સુરત રાંદેર ભાઈ 10 વાગ્યાનો ટાઈમ છે અને 11 ની ઉપર થઈ ગયા તો પણ કોઈ ચાન્સ નથી પડવાનું। સિક્યોરિટી ને પૂછે છે કે 10 મિનિટ 15 મિનિટ એ કરતા કરતા અમે અહીંયા 8:30 અને 9 વાગે અમે અહીંયા કરી નાખી। 11 વાગે અહીંયા અમને ઉપાડી છે। હાલ તમે શેમાં મુસાફરી કરી રહ્યા છો? અમે આ શિપમાં રોરો ફેરીમાં મુસાફરી કરી રહેલા છે। એનું છે ટાઈમિંગ છે 10 o'clock। હવે 11 પોઈન્ટ સમથિંગ થયા છે, હજુ 10 લગન થઈ ગયા તો પણ હજુ ઉઠવાની તૈયારી નથી। કેટલી કલાક મોડી છે હાલ? 1.5 કલાકની આસપાસ 10 વાગ્યાનો ટાઈમ અમને શો કરે છે ટિકિટમાં અને 1 કલાક ઉપર લેટ છે।